નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ એ અને બી બંને ગ્રુપમાં છેલ્લા 8-10 દિવસથી તમને જે કંઈ વિડીયો લેક્ચર મોકલવામાં આવી રહ્યા છે, આ વિડીયો લેક્ચર પછી તે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય કે બાયોલોજી, આ બધું જ તમે ધોરણ 6 થી 10 ધોરણ સુધીમાં અભ્યાસ કરીને આવ્યા છો. તેનું ધોરણ વાઇઝ અને ટોપિક વાઇઝ તમને અત્યારે બધા વિષય શિક્ષકો ફંડામેન્ટલ ક્લિયર કરાવી રહ્યા છે. ટૂંક સમયમાં જ તમારા ધોરણનું વિધિવત રીતે ચેપ્ટર ચાલુ કરવામાં આવશે. આ ચેપ્ટર એ 11 સાયન્સનું ચાલુ થશે. એટલે અત્યાર સુધીના જે કંઈ વિડીયો લેક્ચર તમે જોઈ રહ્યા છો, હજી કદાચ 1-2 લેક્ચર સુધી જોશો તો એમાં તમે ધોરણ 6 થી 10માં જે કાંઈ અભ્યાસ કરીને આવ્યા છો તે જ વસ્તુનો સમાવેશ થયેલ હશે. આપણા વિષય મેથેમેટિક્સની આપણે વાત કરીએ તો ગત વિડીયો લેક્ચરની અંદર તમને સમાંતર શ્રેણી, ત્યારબાદ ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રો વાત કરી હતી. અમુક લેવલે સૂત્રોની સમજણ પણ આપી હતી. આ બધી જ વસ્તુ તમે ધોરણ 6 થી 10ની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર હું તમને લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં જે વાત કરી હતી તે મુજબ ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ આની વાત કરવા જઈ રહ્યો છું. મીન્સ કે આ ચારેયનો તફાવત શું છે, તો એની પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર આકૃતિનો સૌથી વધારે આપણે ઉપયોગ કરવાના છે 11-12 સાયન્સમાં. પછી બી ગ્રુપ રાખ્યું હશે તો પણ ફિઝિક્સની અંદર આનો મેક્સિમમ ઉપયોગ આવશે. મેથેમેટિક્સની અંદર તો 100% ઉપયોગ આવવાનો છે. આપણી પહેલો ટોપિક છે ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચોરસના નિયમો શું હોઈ શકે? તો આ ચોરસ ફિગર ડ્રો કરતો જાવ છો. સામાન્ય રીતે ચોરસમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલી થિયરી છે ચોરસની, બધી બાજુના માપ સરખાવો. ચોરસની પહેલી થિયરી શું છે વિદ્યાર્થી મિત્રો? બધી બાજુના માપ સરખાવો. બીજી થિયરી શું છે? બધા ખૂણા કાટખૂણા. બધા ખૂણા કાટખૂણા. ત્રીજી વાત શું છે? વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. ચોથી વાત, વિકર્ણોના માપ સરખાવો. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, આ ચોરસની 4 જ વસ્તુ અગત્યની છે. બીજી વસ્તુ ચોરસનું ક્ષેત્રફળ, જે તમને 100% ક્લિયર છે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. કારણ કે ચારે ખૂણા કાટખૂણા છે, પાસેની બે બાજુનો ગુણાકાર, એટલે એક બાજુ છે પાયો બને છે, એક બાજુ છે વેધ બને છે. તો આ ચોરસનો પહેલો નિયમ છે. પછીની વાત આવે લંબચોરસ. ફંડામેન્ટલ માહિતી વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરવાની છે. લંબચોરસ, તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસમાં શું છે? પહેલેથી સામસામેની બાજુના માપ સરખાવો. સામસામેની બાજુના માપ સરખાવો. બીજું શું હોય છે મિત્રો? લંબચોરસના બધા ખૂણા કાટખૂણા. લંબચોરસનો બીજો નિયમ શું છે મિત્રો? લંબચોરસના બધા ખૂણા કાટખૂણા. ત્રીજું શું છે? વિકર્ણો પરસ્પર દુભાગે.
કાટખૂણેના દુભાગે ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે જ્યારે લંબચોરસના વિકર્ણો મિત્રો કાટખૂણે દુભાગે નહીં માત્ર દુભાગે એટલે છેદ અને લંબચોરસનો બીજો નિયમ હજી શું છે વિકર્ણોના માપ સરખા વિકર્ણોના માપ કેવા હોય મિત્રો સરખા અને લંબચોરસનું ક્ષેત્રફળ પણ ચોરસના ક્ષેત્રફળના નિયમ પ્રમાણે જ પાયો ગુણ્યા વેધ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કારણ કે લંબચોરસમાં બધા ખૂણા કાટખૂણા છે એટલે લંબાઈ અને પહોળાઈ બે પાસેની બાજુ થાય અને લંબચોરસના બધા ખૂણા કાટખૂણા એટલે લંબાઈ અને પહોળાઈ બે વચ્ચેનો ખૂણો કાટખૂણો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ યાદ રાખજો મિત્રો ખાસ તો આ ચોરસ અને લંબચોરસની વાત થઈ ત્યાર પછીનો આપણો ટોપિક છે ખાસ યાદ રાખવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યાર પછીનો આપણો ટોપિક છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણની ફિગર ડ્રો કરું છું સમાંતર બાજુ ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો સામસામેની બાજુઓ સામસામેની બાજુઓ સમાંતર સામસામેની બાજુઓ કેવી હોય મિત્રો સમાંતર બીજો નિયમ શું છે એક પણ ખૂણો કાટખૂણો ના હોય એક પણ ખૂણો કાટખૂણો ના સબાચમાં એક પણ ખૂણો કાટખૂણો ના પછી વિકર્ણો પરસ્પર દુભાગે વિકર્ણો પરસ્પર દુભાગે માત્ર વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે છેદ વિકર્ણોના માપ સમાન ન હોય વિકર્ણોના માપ સમાન ન હોય હવે તમને કોઈ એમ કે મિત્રો જો સૌથી અગત્યની વસ્તુ છે સાંભળવાની છે કે સબાચનો તમને 12 સાયન્સની અંદર 12 સાયન્સના મેથેમેટિક્સમાં વિકલિતના ઉપયોગ ચેપ્ટરની અંદર એક દાખલો આવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આકારનો એક પ્લોટ છે આ પ્લોટનું ક્ષેત્રફળ હવે એની થિયરી પ્રમાણે એની અંદર બીજી વાત કરેલી છે તો આ સબાચના આકારના પ્લોટનું ક્ષેત્રફળ જોતું છે તો સબાચનું ક્ષેત્રફળ જરૂર પડે તો મિત્રો ચોરસનું ક્ષેત્રફળ તમને ખ્યાલ છે પાસેની બે બાજુનો વર્ગ એટલે કે પાયો ગુણ્યા વેધ લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખ્યાલ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ જે પાસે હોય બધા ખૂણા કાટખૂણા હોય એટલે એમાં પણ સૂત્ર આવે પાયો ગુણ્યા વેધ તો વિદ્યાર્થી મિત્રો સબાચના ક્ષેત્રફળનું સૂત્ર તમને કદાચ ખબર નહીં સબાચનું ક્ષેત્રફળ શું થાય સબાચનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મિત્રો શું થશે પાયો ગુણ્યા વેધ યાદ રાખજો ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય પાયો ગુણ્યા વેધ તો પાયો ક્લિયર હોય એટલે આપણે પાસે કહી વેધ શું હોય તો દોરવો પડે વેધને દોરવો પડે તો આ રીતે સબાચનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ એનો મતલબ ચોરસનું ક્ષેત્રફળ તો પાયો ગુણ્યા વેધ લંબચોરસનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ સબાચનું ક્ષેત્રફળ પણ શું થાય મિત્રો પાયો ગુણ્યા વેધ હવે ચોથો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણ મિત્રો જોઈએ ખાસ યાદ રાખજો આ સમબાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણમાં શું હોય બધી બાજુના માપ સરખા
ઉપરાંત સામસામેની બાજુઓ સમાંતર હોય એ તો હોય જ. બીજું એક પણ ખૂણો કાટખૂણો ન હોય. એક પણ ખૂણો કાટખૂણો ના હોય. પછી વિકર્ણો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. વિકર્ણોના માપ સમાન હોય. સબાચાના વિકર્ણો કાટખૂણે દુભાગે. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે. જ્યારે સબાચો અને લંબચોરસમાં વિકર્ણો કાટખૂણે દુભાગે. ઉપરાંત સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ચોરસનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ, સબાચોનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ શું થાય? પાયો અને ગુણ્યા વેધ. એ વેધ આપણે મેળવવો પડે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ શું થશે મિત્રો? પાયો ગુણ્યા વેધ. મીન્સ કે કોઈ પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે આપણા અભ્યાસક્રમમાં છે, 4 પ્રકારના ચતુષ્કોણ. ચોરસ પણ ચતુષ્કોણ કહેવાય, લંબચોરસ પણ ચતુષ્કોણ કહેવાય, સમબાજુ ચતુષ્કોણ તો ઓલરેડી છે જ, અને સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ચારે ચાર ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે એક અને માત્ર એક જ સૂત્ર છે. શું છે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. તો મિત્રો યાદ રાખજો, ફિઝિક્સ ભણશો કે મેથેમેટિક્સ ભણશો, આની અંદર 100% ઉપયોગ આવવાનું છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે 11-12 સાયન્સમાં સૌથી વધારે ચારે ચાર આકૃતિમાં આપણે જે અભ્યાસ કરવાના છીએ, આ ચારે ચાર આકૃતિની બેઝિક ઇન્ફોર્મેશન જે આપણે ધોરણ 6 થી ધોરણ 10 સુધીની અંદર એનો સંપૂર્ણ અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આ ચતુષ્કોણની માહિતી તમને રજૂ કરી. ત્યારબાદ સૌથી અગત્યનો ટોપિક આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખાસ યાદ રાખજો, ટોપિકનું નામ છે ડિગ્રી ટુ રેડિયન. ડિગ્રી ટુ રેડિયન. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવાનો. અને બીજો ભાગ આવશે ઓલ્ટરનેટ રેડિયન ટુ ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, ડિગ્રી ટુ રેડિયન અને રેડિયન ટુ ડિગ્રી મિત્રો સૌથી અગત્યનો ટોપિક છે. 11 સાયન્સના ફિઝિક્સની શરૂઆતની અંદર જ ડિગ્રી ટુ રેડિયન અને રેડિયન ટુ ડિગ્રી તમારે ભણવામાં આવશે. 12 સાયન્સ 11-12 સાયન્સ મેથેમેટિક્સમાં તો 100% આ વસ્તુ ભણવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણમિતિમાં આવો અભ્યાસ કરતા હતા, sin 30 cos sin tan 45, તો તમે માત્ર ને માત્ર આ આંકડા લખતા હતા. sin 30 cos sin tan 45 આ પ્રકારના માત્ર તમે અંકો લખતા હતા. હવે 11-12 સાયન્સની અંદર આ જો ખાલી અંકો લખ્યા હોય તો તમે એમ નહોતા બોલતા કે sin 30 ડિગ્રીનો ખૂણો છે. તમારા ટેક્સ્ટબુકની અંદર માત્ર એવું લખતો કે sin 30. હવે તમે 11-12 સાયન્સનું ફિઝિક્સ ભણશો કે મેથેમેટિક્સ ભણશો તો માથે આવશે આ રીતે ટપકું કરે કે ભાઈ sin 30 ડિગ્રી, cos 60 ડિગ્રી, tan 45 ડિગ્રી. તો ટપકું છે એનું નામ છે ડિગ્રી. ટપકું છે એનું નામ છે ડિગ્રી. રેડિયન તો 1 2 3 4 5 7 11 આ બધાને શું કહેવાય? રેડિયન માપ કહેવાય. આ બધાને શું કહેવાય? રેડિયન માપ કહેવાય. એટલે ઘણા વર્ષ પહેલા AI EEE ની અંદર જેનું નામ અત્યારે ZEE થઈ ગયું છે, તેમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે sin 1 ખાલી જગ્યા sin 1 ડિગ્રી. તો પ્રશ્ન થાય કે અહીંયા 1 લખેલો છે ને 1 છે, પણ આની માથે ટપકું છે. ટપકું છે મીન્સ કે એનું નામ છે ડિગ્રી, અને ખાલી 1 લખેલો છે તેનું નામ છે રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો, રેડિયન
અને ડિગ્રી વચ્ચેનો તફાવત શું છે, અથવા તો સાથે સાથે ડિગ્રીમાંથી રેડિયન કેવી રીતે બને અને રેડિયનમાંથી ડિગ્રી કેવી રીતે બને. તો સૌથી વધુ આપણા માટેનો ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા એની થિયરી લખીએ છીએ, પછી ધીમે ધીમે આપણે ત્રિકોણમિતિની અંદર એન્ટર થતા જશું. ધીમે ધીમે આપણે ત્રિકોણમિતિમાં એન્ટર થતા જશું. તમે 10મા ધોરણની અંદર એક પ્રકારની આ થિયરી ભણીને આવ્યા છો. r ત્રિજ્યાવાળા વર્તુળની l લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ l અપોન r અથવા તો l ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ થીટા. શું બોલો છો? r ત્રિજ્યાવાળા વર્તુળની l લંબાઈની ચાપે r ત્રિજ્યાવાળા વર્તુળની r ત્રિજ્યાવાળા વર્તુળની l લંબાઈની ચાપે ચાપની લંબાઈ l છે, ચાપની લંબાઈ l છે. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જો થીટા હોય, r ત્રિજ્યાવાળા વર્તુળની l લંબાઈની ચાપ તેમણે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા હોય તો l is equal to r into theta. l is equal to r into theta. હવે થીટા એટલે ખૂણો, તો ખૂણો કેટલા માપનો છે? તો મિત્રો અહીંથી જ આપણી શરૂઆત થાય છે. તો ખૂણાનું માપ તમે જે 10મા ધોરણમાં ભણતા હતા કે sin 30, તો તમે એમ નહોતા બોલતા કે sin 30 ડિગ્રી, તમે ખાલી sin 30 જ બોલતા. માત્ર ટપકો નહોતો આપેલો. ટપકો આપે તો એનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ, પણ ત્યાં 10મા ધોરણ સુધી આ વ્યવસ્થા નહોતી. પણ ખરેખર ખૂણાનું માપ અંશમાં હોય. આપણે તો 6 થી 10 ધોરણની અંદર બહુ બધું ભણેલા છે કે 45ના માપનો ખૂણો હોય, 70ના માપનો ખૂણો હોય, 180ના માપનો ખૂણો હોય, 90ના માપનો ખૂણો હોય. તો આ ખૂણા અંશમાપ સ્વરૂપે હોય છે. મિત્રો અંશમાપ અને રેડિયન માપ એનો ડિફરન્સ જોઈએ છે. 1 ડિગ્રી માથે ટપકું કરેલું હોય કે નાનું એવું ગોળ ટપકું હોય, ખાલી ટપકું કે માથે ગોળ ટપકું, એનું નામ છે ડિગ્રી. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. સામાન્ય રીતે રેડિયનને c વડે દર્શાવવામાં આવે છે, r વડે પણ દર્શાવાય. અહીંયા c લખો કે r લખો, બે વસ્તુ એકની એક જ. અલગ અલગ લેખકોએ અલગ અલગ સંકેતો આપેલા હોય છે. તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. રેડિયન એટલે સામાન્ય રીતે નાનો એવો c વડે દર્શાવવામાં આવે. તો 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. પછી હું લખું 2 ડિગ્રી. આ ડિગ્રીના માપ છે, ખૂણાના માપ છે, યાદ રાખજો ખાસ. તો 2 ડિગ્રી તો શું લખીશું? 2 ગુણ્યા π/180 રેડિયન. 3 ડિગ્રી તો 3 ગુણ્યા π/180 રેડિયન. આવી રીતે મિત્રો ચાલે. ખાસ યાદ રાખજો. પાઈ એટલે પાઈની બે કિંમત છે. પાઈ એટલે કા 3.14 લઈ શકો અથવા તો પાઈ બરાબર 22 લઈ શકો. બે વસ્તુ એકની એક જ છે. પાઈ એટલે 3.14 લખાય. આની મેં અગાઉના વિડિયો લેક્ચરમાં તમારી સાથે ચર્ચા પણ કરેલી છે. અથવા પાઈ બરાબર 22 લખાય. હવે આ માનો તો લખો 5 ડિગ્રી. તો શું થાય મિત્રો? 5 ગુણ્યા π/180 રેડિયન. હવે તમે જે બધા sin 30 ડિગ્રી sin 30 પહોંચતા હતા, એ વાત પણ આગળ આવીને ઊભી રહી. હવે મિત્રો ડિગ્રી છે. હવે ડિગ્રીનું નાનું માપ એટલે આમ લખો 1 ડિગ્રી એટલે 60 મિનિટ. માથે એક લીટો કરેલો એટલે એને મિનિટ કહેવાય. ગુજરાતીમાં એને કળા કહેવાય. મિનિટનું શુદ્ધ ગુજરાતી શું છે? કળા. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. ઇંગ્લિશમાં બોલવું હોય તો 60 મિનિટ બોલાય, ગુજરાતીમાં બોલવું હોય તો 60 કળા. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. સેકન્ડ એટલે 2 લીટા કરવા. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. અંગ્રેજીમાં સેકન્ડ બોલાય, ગુજરાતીમાં એને બોલાય વિકળા.
મિનિટ એટલે કળા, સેકન્ડ એટલે વી કળા. તો મિત્રો 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આ બધું પછી તમારે લખતું જવાનું છે. જેટલા ડિગ્રી એને ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. જેટલા ડિગ્રી એને ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. 1 ડિગ્રી તો 1 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. 2 ડિગ્રી તો 2 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. 3 ડિગ્રી તો 3 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. 5 ડિગ્રી તો 5 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. પછી આગળ વધારતો માનો તો હું લખું 30 ડિગ્રી તો 30 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. હવે આમ માનો તો સાદું રૂપ આપો તો 30 છોક 180 તો જવાબ આવ્યો π/6 રેડિયન. અહીંયા ટપકું તો એટલે બોલે ડિગ્રી તો 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થયા? પાઈના છેદમાં 6 રેડિયન. યાદ રાખજો મિત્રો. પછી હું 45 ડિગ્રી તો 45 ડિગ્રી એટલે 45 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. 45 ચોકું 180 એટલે π/4. પછી હવે 60 ડિગ્રી તો 60 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. 6 તેની 18 એટલે π/3. તો 60 ડિગ્રી એટલે π/3 પણ લખાય, પણ 60 ડિગ્રી બોલવું પડશે, યાદ રાખજો. પછી બોલું 90 ડિગ્રી તો 90 ગુણ્યા પાઈના છેદમાં 180. 9 × 18 એટલે π/2. તો આપણે એમ કહીએ ભાઈ 90 ડિગ્રીનો ખૂણો છે, તો હવે પણ એવું બોલી શકાય કે π/2 નો ખૂણો છે. 90 ડિગ્રીનો ખૂણો, 90 ડિગ્રીનો ખૂણો, તો હવે શું બોલાય? 90 ડિગ્રી એટલે π/2 માપનો ખૂણો છે. 180 ડિગ્રી તો 180 ગુણ્યા પાઈના છેદમાં 180. 180 કેન્સલ એટલે તો શું થયું વિદ્યાર્થી મિત્રો? 180 ડિગ્રી એટલે પાઈ. પાઈ એટલે 180 ડિગ્રી. પાઈ એટલે 22 સપ્તમાંશ, યાદ રાખજો, મૂલ્ય છે પાઈનું. પાઈ એટલે 3.14 મૂલ્ય છે. ફરી વખત યાદ રાખજો, માઇન્ડ વેલ. પાઈ એટલે 3.14 પાઈનું મૂલ્ય છે, એપ્રોક્સિમેટ વેલ્યુ, લગભગ કિંમત. મેં તમને અગાઉના વિડિયો લેક્ચરમાં પાઈનો ઇતિહાસની થોડી વાત કરી હતી કે પોઈન્ટ પછી લાખોની સંખ્યામાં આંકડા આખી દુનિયા અત્યારે શોધી રહી છે. 22 સપ્તમાંશ એ પાઈનું મૂલ્ય છે. પણ પાઈ એટલે 180 ડિગ્રી. ડિગ્રી છે એ ખૂણો છે. એ શું છે? ખૂણો. π/6 એટલે 30 ડિગ્રીનો ખૂણો. π/4 એટલે 45 ડિગ્રીનો ખૂણો. π/3 એટલે 60 ડિગ્રીનો ખૂણો. π/2 એટલે 90 ડિગ્રીનો ખૂણો. પાઈ એટલે 180 ડિગ્રીનો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ ડિગ્રી ટુ રેડિયન, ડિગ્રી ટુ રેડિયન, ડિગ્રીમાંથી હું રેડિયનમાં કન્વર્ટ કરું છું. જેટલા ડિગ્રી એને ગુણ્યા પાઈના છેદમાં 180. આ વસ્તુનો આપણે 11-12 સાયન્સમાં સૌથી વધારે ઉપયોગ કરવાનો છે. તમે આવું ભણતા હતા 10મા ધોરણની અંદર? શું ભણ્યા હતા? આવી રીતે ભણતા હતા કે sin સ્ક્વેર 30 માઈનસ tan સ્ક્વેર 45 ભાગ્યા cosec સ્ક્વેર 60 વત્તા sec 30. sec 30 અથવા તો sec નો વર્ગ 30 જે લખો તે લખાય, માથે ટપકું નહીં. તમે માત્ર આવા સાદુરૂપ આપતા હતા. હવે જો તમે 30 પણ તમે માથે ટપકું નહોતા કરતા એટલે તમે બોલતા નહીં, ખાલી તમે એમ કહેતા sin સ્ક્વેર 30. હવે એવું નહીં આવે, ફરજિયાત ટપકું આવશે. ટપકું ન કરો તો રેડિયન વંચાઈ જાય. હવે 30 રેડિયન એટલે મને તમને કોઈને ખબર નથી, મને પણ નથી ખબર કે 30 રેડિયન એટલે કેટલા ડિગ્રી થાય. એ મેળવવું પડે. એ મેળવવું એટલે 1 કલાકના લેક્ચરમાં માત્ર 2 દાખલા થશે, યાદ રાખજો, પણ બહુ મજા આવશે. તો આપણે ખ્યાલ હતો કે sin 30 એટલે 1/2. 1/2 નો વર્ગ એટલે 1/4. tan 45 એટલે 1, 1 નો સ્ક્વેર એટલે 1, cosec 60 એટલે 2/√3, 2/√3 નો સ્ક્વેર એટલે 4/3, sec 30 એટલે 2/√3 અને 2/√3 નો સ્ક્વેર એટલે 4/3. તો આ રીતે આપણે જે લસા લઈને આપણે સાદુરૂપ આપતા. તો મિત્રો અહીંયા કે માત્ર ટપકું કરેલું નથી એટલે ડિગ્રી વંચાતો નહોતું. હવે દરેક જગ્યાએ ખાસ કરીને ટપકું આવશે 11-12 સાયન્સમાં. હવે તમારે 11-12 સાયન્સમાં લોકો બધી જગ્યાએ ટપકા થઈ જશે.
અને ટકા એટલે ડિગ્રી. તો હવે તમને ખબર પડી કે 30 ડિગ્રી 30 ડિગ્રી એટલે પાઈ બાય 6, 45 ડિગ્રી એટલે પાઈ બાય 4, 60 ડિગ્રી એટલે પાઈ બાય 3, 90 ડિગ્રી એટલે પાઈ બાય 2, 180 ડિગ્રી એટલે પાઈ. 11 પણ સાયન્સના મેથેમેટિક્સ કે ફિઝિક્સની અંદર 90% સુધીના નોટેશન ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવેલા છે. હું એમ લખું સાયન્સ સ્ક્વેર 30 ડિગ્રી. તો હવે 11 બાર સાયન્સમાં સાયન્સ સ્ક્વેર 30 ડિગ્રીના બદલે આમ જ લખ્યું હોય સાયન્સ સ્ક્વેર પાઈ બાય 6. તો તમને તરત જ આઈડિયા આવવો જોઈએ કે 30 ડિગ્રી એટલે પાઈ બાય 6 કેવી રીતે આવ્યું એની મેં તમને અત્યારે સાબિત કરી. ઉપરાંત બે વસ્તુ મેં અહીંયા શું લખેલી હતી ખાસ યાદ રાખવાનું છે. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. મિનિટનું ગુજરાતી શું થાય છે? કળા. અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. સેકન્ડ એટલે 2 ટક લીટા. એનું ગુજરાતી શું થાય છે? વિકળા. શું થાય છે? વિકળા. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ટુ રેડિયન 1 ડિગ્રી એટલે પાઈના છેદમાં 180 રેડિયન. યાદ રાખજો ખાસ મિત્રો. માથે ડિગ્રી કરેલું છે એટલે આ ડિગ્રી ટુ રેડિયન. દાખલાઓ પછી ગણાવવાનું છું પાછું. જે આપણે બેઝિક વસ્તુની જરૂર છે તેની ચર્ચા કરી રહ્યો છું. ત્યારબાદ હવે આપણી પાસે આવશે રેડિયન ટુ ડિગ્રી. આ ડિગ્રી ટુ રેડિયન. હવે રેડિયન ટુ ડિગ્રી. 1 રેડિયન બરાબર 1 ડિગ્રી એટલે પાઈના છેદમાં 180 રેડિયન. તો 1 રેડિયન એટલે શું થાય? તો 1 રેડિયન એટલે 180 ના છેદમાં પાઈ ડિગ્રી. 1 રેડિયન એટલે શું થાય? 180 ના છેદમાં પાઈ માથે ડિગ્રી. હવે આનું સાદુરૂપ આપવું પડે મિત્રો. કારણ કે રેડિયનનું માપ જ્યારે તમે ડિગ્રીમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા હો ત્યારે જો 30 ડિગ્રી તો બેટર ટુ પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2, પાઈ એવું આવ્યું. જ્યારે તમે રેડિયનમાંથી ડિગ્રીમાં જાઓ ત્યારે આ બધી વસ્તુ કેવી બને? અપૂર્ણાંક બને. એ અપૂર્ણાંકનું સાદુરૂપ આપતા 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 કારણ કે ડિગ્રીનું મને નાનામાં નાનું માપ મને ખબર છે. રેડિયનના માપ ફિક્સ ના હોય. ડિગ્રીનું નાનું માપ શું છે? મિનિટ. મિનિટનું નાનું માપ શું છે? સેકન્ડ. તો આ ડિગ્રી આપેલી છે. આ ડિગ્રીને મારે સાદુરૂપ આપતું જવાનું. સાદુરૂપ આપતા 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 છેલ્લે ડિગ્રી પછી એનો નાનો અપૂર્ણાંક ભાગ બધી મિનિટમાં ફરે. ઈ મિનિટનો નાનો ભાગ હોય પાછો સેકન્ડમાં ફરે. તો 1 રેડિયન એટલે 180 ના છેદમાં પાઈ માથે ડિગ્રી. હવે મિત્રો આનું ઓરિજિનલ સૂત્ર શું છે? ભાઈ 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી થાય? વધે એ ભાગ કેટલો મિનિટમાં વધે અને હજી ભાગ વધે કેટલો સેકન્ડમાં વધે એનું પરફેક્ટ સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો હું એની અત્યારે તમને સાબિતી આપી રહ્યો છું. ખાસ સમજવાનું છે કે ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો તમારે કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે. યાદ રાખજો ખાસ. 1 રેડિયન એટલે 180 ના છેદમાં પાઈ માથે ડિગ્રી. હવે જો મિત્રો આનું સાદુરૂપ આપતો જાઉં કારણ કે ડિગ્રી હોય તો ડિગ્રી અમુક ડિગ્રી પૂરી થઈ જાય તો પછી એમાં જે નાનો ભાગ વધે પાછો માની લો તો 3/4. 3/4 ડિગ્રી. તો 3/4 ડિગ્રી એટલે 1.5 ડિગ્રી. 1.5 ડિગ્રી એટલે શું થાય? 1 + 1/2 ડિગ્રી. 1 + 1/2 ડિગ્રી એમાં આખો એક અને પૂર્ણાંક મળ્યો કયો? 1 આખો પૂર્ણાંક મળ્યો એટલે 1 ડિગ્રી વત્તા અડધો ડિગ્રી. તો પૂરો આંકડો છે એ ઓકે. અપૂર્ણાંક આંકડો આવે 1 કરતા નાનો આંકડો આવે તો એને તમારે ડિગ્રીમાંથી મિનિટમાં ફરે. ઈ મિનિટમાં પાછો 1 કરતા નાનો આંકડો દેખાય તો તમને સેકન્ડમાં કન્વર્ટ કરવો પડે. તો આ મિત્રોમાંની સાબિતી આપવા જઈ રહ્યો છું ત્યારે 1 રેડિયન એટલે 180 ના છેદમાં પાઈ ડિગ્રી. હવે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા આનું સાદું આ થિયરી સાબિત કરું છું. ધ્યાન આપજો કે 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી થાય? આ ડિગ્રી છે જ પણ આ તો અપૂર્ણાંક વાળી ખબર જ નથી કે આનું સાદુરૂપ શું થાય. એ સાદુરૂપ કેમ આપવું ને એ તમારો દાખલો છે. ધ્યાન રાખજો કેવી રીતે સાદુરૂપ આપું છું જોતા 180 છેદ પાઈ. પાઈ એટલે 22 સપ્તમાંશ. 22 સપ્તમાંશ છેદનો છેદ માથે ડિગ્રી. કેવી રીતે હું દાખલો આપું છું ધ્યાન આપજો કારણ કે હું તમને 2 દાખલા હોમવર્કમાં આપવાનો છું. તેના સાદુરૂપ આપી દો. 2 ભાગ ચલાવું તો 90. 2 ભાગ ચલાવું તો 2 માથે ડિગ્રી. ધ્યાન આપજો મિત્રો 9 + 7 = 63.
630 ભાગ્યા 11 માથે ડિગ્રી. તો 11 વડે ભાગ ચાલે તેવી 630 ની નજીકની સંખ્યા. 11 વડે ભાગ ચાલે તેવી 630 ની નજીકની સંખ્યા. 11 વડે ભાગ ચાલે તેવી 630 ની નજીકની સંખ્યા. તો શું આવશે મિત્રો? ખાસ યાદ રાખવાનું છે 627 આવશે. શું આવશે? 627. 627 મારી પાસે 630 તો વત્તા 3. 627 વત્તા 3 એટલે 630 ભાગ્યા 11 માથે. તો વિદ્યાર્થી મિત્રો 11 વડે ભાગ ચાલે તેવી 630 ની નજીકની સંખ્યા એટલે 627. હવે શું થશે? 627 ભાગ્યા 11 સેપરેટ છે લખી દો. આમ લખ્યું x y ભાગ્યા 2. તો આપણે શું લખીએ છીએ? x ભાગ્યા 2 y ભાગ્યા 2. આને શું કીધું કે ભાઈ સેપરેટ છેદ આપ્યા છે. સેપરેટ છેદ આપ્યા. તો 627 ભાગ્યા 11 એટલે શું આવશે મિત્રો? 57. શું આવશે? 57. 627 ભાગ્યા 11 એટલે 57 વત્તા 3 ભાગ્યા 11 વત્તા 3 ભાગ્યા 11 માથે. તો જો મિત્રો પૂર્ણ આંકડો કયો મળ્યો મને? 57. તો પૂર્ણ આંકડો મળ્યો 57 માથે ડિગ્રી વત્તા 3 ના છેદમાં 11 એની માથે પણ ડિગ્રી. હવે 3 ભાગ્યા 11 એટલે 1 કરતા નાનો ભાગ થયો. હવે ડિગ્રીના નાના મૂલ્યો હું જાણતો હતો. પૂર્ણ આંકડો એટલે 57 ડિગ્રી પૂરું. હવે 3 ભાગ્યા 11 એટલે 1 કરતા નાનો આંકડો હતો. તો ડિગ્રીનું નાનું માપ શેમાં ફરે? પહેલા મિનિટમાં ફરે. મિનિટનો નાનો ભાગ હોય શેમાં ફરે? સેકન્ડમાં ફરે. તો આને મિત્રો આગળ ફેરવતો 57 ડિગ્રી વત્તા. હવે 1 કરતા નાનો ભાગ છે એને મારે શેમાં ફેરવવો પડે? મિનિટમાં. તો 3 ભાગ્યા 11 આને મિનિટમાં ફેરવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? 60 વડે માથે મિનિટ. 3 ભાગ્યા 11 ડિગ્રી છે એને મારે મિનિટમાં ફેરવવા હોય તો 60 વડે ગુણવા પડે. હું એમ કહું કે મારે 1 કલાકને મિનિટમાં ફેરવવા છે. હું શું કરું? 1 ગુણ્યા 60 બરાબર 60 મિનિટ. હું એમ કહું મારે 2 કલાકને મિનિટમાં ફેરવવા છે તો 2 ગુણ્યા 60 એટલે 120 મિનિટ. હવે હું એમ કહું 3 ભાગ્યા 11 ને મારે મિનિટમાં ફેરવવા છે. શું કરવું પડે? 3 ભાગ્યા 11 ગુણ્યા 60 માથે મિનિટ. હવે ઉપર જેમ સાદું રૂપિયા એમ સાદું નોખતા છે. 57 વત્તા 76 180 ભાગ્યા 11 માથે મિનિટ. હવે સાદું શું આપવાનું છે? 180 ભાગ્યા 180 ભાગ્યા 11. તો શું આવશે મિત્રો? શું આવશે? 180 ભાગ્યા 11 57 ડિગ્રી વત્તા 180 ની નજીકની સંખ્યા કે જેને તમે 11 વડે વિશેષ ભાગી શકો. તો કેટલા આવશે? 176 વત્તા 4 ભાગ્યા 11 માથે મિનિટ. 176 ભાગ્યા 11 કરો 11 1 6 11 6 66. તો 180 ની નજીકની સંખ્યા કોઈ કે જેને તમે 11 વડે વિશેષ. જો અહીંયા શું કીધું હતું? 630 ની નજીકની સંખ્યા કઈ કે જેને તમે 11 વડે વિશેષ ભાગી શકો? તો 627. મારી પાસે 630 હતા. પૂરા આંકડા તો કરવા પડે. 627 વત્તા 3 180 ભાગ્યા 11 એટલે 180 ની નજીકની સંખ્યા કઈ કે જેને તમે 11 વડે વિશેષ ભાગી શકો? 176. મારી પાસે પૂરો આંકડો 180 છે એટલે વત્તા 4 ભાગ્યા 11. તો શું આવશે મિત્રો? 57 ડિગ્રી વત્તા 176 ભાગ્યા 11 એટલે કેટલા આવ્યા? 16 વત્તા 4 ભાગ્યા 11 માથે મિનિટ. તો શું થયું મિત્રો? 57 ડિગ્રી વત્તા આખે આખો આંકડો એટલે 16 મિનિટ એટલે 16 મિનિટ વત્તા 4 ભાગ્યા 11 મિનિટ. પૂર્ણ આંકડો તો મિનિટમાં ફરી ગયો. હવેનો ભાગ એવો 1 કરતા નાનો હોય. અહીંયા કેમ 3 ભાગ્યા 11 નાનો ભાગ હતો 1 કરતા એટલે મિનિટમાં ફરે. હવે 1 કરતા નાનો ભાગ મિનિટનો છે. શેમાં ફરે? સેકન્ડમાં. તો એને હું સેકન્ડમાં ફેરવું છું. 57 ડિગ્રી 16 મિનિટ વત્તા 4 ભાગ્યા 11 મિનિટ છે. એ 4 ભાગ્યા 11 એટલે 1 કરતા નાના છે. એને મિનિટમાં ફેરવવું. સોરી, મિનિટનો નાનો ભાગ એટલે સેકન્ડ. સેકન્ડમાં ફેરવવા માટે મારે કેટલા વડે ગુણવા
60 વડે ગુણાકાર માથે સેકન્ડ થઈ ગયું. અહીં 60 વડે ગુણાકાર તો મિનિટ થઈ ગઈ. ડિગ્રીમાંથી મિનિટની સેકન્ડ થઈ. તો 57 ડિગ્રી વત્તા 16 મિનિટ 6 ચોકો 24 240 ભાગ્યા 11 માથે સેકન્ડ. 240 ભાગ્યા 11 240 ભાગ્યા 11. હવે મિનિટ સેકન્ડ નો નાનો ભાગ નથી હવે આપણી પાસે, એટલે અહીંયા આપણે સાદું પૂરું કરી દેવું પડે. શું છે? સેકન્ડ થી નાનો ભાગ નથી. અહીંયા કે મિનિટ થી નાનો, ડિગ્રી થી નાનો ભાગ મિનિટ, મિનિટ થી નાનો ભાગ એટલે સેકન્ડ. હવે સેકન્ડ થી નાનો ભાગ નથી એટલે સીધે સીધું પૂરું. શું થશે? 57 ડિગ્રી વત્તા 16 મિનિટ 240 ભાગ્યા 11 એટલે 21.81 સેકન્ડ. એટલે કેટલી થાય એપ્રોક્સિમેટલી 21.50 ઉપર જાય એટલે આપણે 22 કરી દઈએ છીએ. આનો જવાબ આવશે 21.81 એપ્રોક્સિમેટલી 22 સેકન્ડ. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? 1 રેડિયન બરાબર શું મળ્યું મને? 57 ડિગ્રી વચ્ચે જો પ્લસ કાઢ નાખો 16 મિનિટ 22 સેકન્ડ. તો આપણી સૌથી અગત્યની આપણે થિયરી જોવા મળે વિદ્યાર્થી મિત્રો કે 1 રેડિયન એટલે 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ. ડિગ્રીમાંથી રેડિયનમાં જાય તો એમાં એવું કઈ હોતું નથી. ખાસ યાદ રાખજો. કારણ કે આમાં કે ડિગ્રી નો આવે, કારણ કે રેડિયનનો નાનો ભાગ આપણને ખબર ના હોય. ડિગ્રીના નાના ભાગની ખબર છે. એટલે ડિગ્રીનો નાનો ભાગ એટલે મિનિટ, મિનિટનો નાનો ભાગ એટલે સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ટુ રેડિયન તો એ ક્લિયર છે. પાઈના છેદમાં 180. 5 રેડિયન હોય 5 ડિગ્રી હોય તો 5 ગુણ્યા પાઈના છેદમાં 180. રેડિયન ટુ ડિગ્રી આવે તો એનું સૂત્ર છે 180 ભાગ્યા પાઈ માથે ડિગ્રી. હવે આનું સાદું આપતું જાણું, કારણ કે ડિગ્રીનો નાનો ભાગ હું જાણું છું. ડિગ્રીનો નાનો ભાગ મિનિટ, મિનિટનો નાનો ભાગ સેકન્ડ. કેવી રીતે સાચું પાડ્યું યાદ રાખો, તમારે પરફેક્ટ સમજવાનો છે. અને આ સૂત્રને આપણે કાયમી ધોરણે યાદ રાખીશું. 1 રેડિયન એટલે શું થાય? 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આ બે સૌથી અગત્યના સૂત્રો છે આપણા માટે કન્વર્ટ કરવાના. ડિગ્રી ટુ રેડિયન અને રેડિયન ટુ ડિગ્રી. અને 1 રેડિયનનું માપ કાયમી ધોરણે આપણે યાદ રાખજો. આખી નાની સાહિત્ય છે કેવી રીતે દાખલો ગણવો તમારે જોતો જવાનું છે. 1 રેડિયન એટલે 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ. તો હું તમને હોમવર્કમાં આપું છું કે 2 રેડિયન એટલે કેટલા થાય? 2 રેડિયન એટલે કેટલા ડિગ્રી, કેટલા મિનિટ અને કેટલા સેકન્ડ. આના બમણા 30 શકો પણ તમારે ગણતરી કરીને કરવાના છે. પછી હું તમને કહું કે 5 રેડિયન એટલે કેટલા ડિગ્રી થાય, તો ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં આવી જ રીતે ફેરફાર કરતો રહો. માનો તમે લખ્યું 5 રેડિયન તો તમે શું કરશો? 5 ગુણ્યા 180 ભાગ્યા પાઈ. યાદ રાખજો ખાસ. હું એમ કહું 3 રેડિયન તો 3 ગુણ્યા 180 ભાગ્યા પાઈ માથે. તો આ બંને મિત્રો થિયરીના સૂત્રો છે. એના આધારે 1 રેડિયન એટલે કેટલા મિનિટ, કેટલા ડિગ્રી, કેટલા મિનિટ અને કેટલા સેકન્ડ. આ 100% થિયરી છે. આ સાબિતી સહિત મેં તમને સમજાવ્યું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ટુ રેડિયન અને રેડિયન ટુ ડિગ્રી. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હું તમને આના વધારે દાખલા ગણાવવાનો છું અને ધીમે ધીમે આપણે ત્રિકોણમિતિમાં પ્રવેશ કરવાનો છે. ઉપરાંત તમે 10મા ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો કે r ત્રિજ્યાવાળા વર્તુળની l લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ l અપોન r અથવા તો l ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ થીટા. તો આ સૂત્ર આધારિત પણ આપણે દાખલા ગણવાના છે. એની અંદર રેડિયન માપ અને ડિગ્રીના માપની પણ ચર્ચા કરવાના છે. સાથે સાથે 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિમાં તમે ભણીને આવ્યા છો sin 30, sin 60, sin 45, sin 90 આમ 6 ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્યવાળું કોષ્ટક પણ તમે ભણીને આવ્યા છો. એ બધી વસ્તુ હું તમને હવેથી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં શીખવાડવાનો છું. કારણ કે અત્યારે હું જે કાંઈ ભણાવી રહ્યો છું એ બંને ગ્રુપને લાગુ પડે છે. એટલે એ ગ્રુપને જ જેવું નથી, બી ગ્રુપને પણ આ જ વસ્તુ ફિઝિક્સમાં ભણવાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી, રેડિયન ટુ ડિગ્રી અંદર નાના માપે કેવી રીતે જવું એના માટેનો એક દાખલો છે અને આ થિયરી પણ છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો બીજી પણ વાત હું તમને કરવાનો છું આગળ. અત્યારે તમને આ જ ટોપિક આધારિત એક જ દાખલો હોમવર્ક આપું છું. મીન્સ કે 2 દાખલા આપું હોમવર્કમાં. 2 રેડિયન એટલે કેટલા ડિગ્રી, મિનિટ અને સેકન્ડ સાબિતી સહિત આપવાનું. આના બમણા થાય
પણ સાબિતી સહિત આપવાના. અને 5 રેડિયન એટલે કેટલા ડિગ્રી, કેટલા મિનિટ અને કેટલા સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, 2 રેડિયન અને 5 રેડિયન આ બંનેનો દાખલો તમારે આ જ રીતે ગણતો જવાનો છે. 2 રેડિયન હોય તો આની અંદર 2 વડે ગુણી દેવાના છે. 5 રેડિયન હોય તો આની અંદર 5 વડે ગુણી દેવાના છે. આ રીતે દાખલાને આગળ વધારતો જવાનો છે. નેક્સ્ટ વિડિયો લેક્ચર અંદર મિત્રો ફરીવાર ભેગા થશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.